વડિયાની મુલાકાત દરમિયાન અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ આઠુએ બસ સ્ટેન્ડ પર રખડતા પશુઓનો જમાવડો જોઈ ચિંતા વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આધુનિક સુવિધાઓ છતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે અકસ્માતનો ભય સતત રહે છે. ચોમાસામાં ગંદકી અને દુર્ગંધ વધતા આરોગ્ય પર પણ જોખમ ઊભું થાય છે. લાલજીભાઈએ સ્થાનિક તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરીને બસ સ્ટેન્ડને રખડતા પશુઓથી મુક્ત કરાવવા નિયમિત સફાઈ અને યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ કરી, જેથી મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણ મળી રહે. આમ તો જેતપુર તાલુકાનું ચારણ અમઢિયાળા પણ આજે મેં એસટીમાં પ્રવાસ કર્યો. વડિયાના બસ સ્ટેન્ડમાં જઈને ઘડીક તો અંદર એન્ટર થયો તો મને ખુશી થઈ હતી, વાહ વાહ ચોકાઈ. પણ અંદર ગયા પછી ખબર પડી કે અહીંયા પેસેન્જરોને બેસવા માટેની જગ્યા નથી, આ તો ઢોર ઢાંકર માટેની જગ્યા છે. આ તમે ચારે બાજુ જુઓ, આ બાજુ જુઓ, રાજુભાઈ આ બાજુ વિડીયો જરાક કરજો, આ બાજુના ઢોર જુઓ, આ બાજુ કોદળા જુઓ, આ બાજુ ગંદકી જુઓ. તો એક તો આ ચોમાસું, એમાં ગંદકી, માણસ બીમાર નહીં પડે તો શું થશે? આ દેશની, આ રાજ્યની સરકાર માણસ માટે, માનવી માટે, છેવાડાના માનવી માટે જે કાંઈ યોજના દાખલ કરી રહી એનો આ રીતે ઉપયોગ સરકારને એવી રીતે બદનામ કરવાની છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલું કામ કરી રહી છે લોકો માટે, અને અહીંયા કોઈ જોનારું નથી. આ દરબાર જુઓ, ઢોર ઢાંખર, આ બધું આવું બસ સ્ટેન્ડ, આ રોડું રૂપાળું બસ સ્ટેન્ડને ગંદકીવાળો કરી નાખ્યો. સારું કોઈ ધ્યાન આપે તો સારું.